નમસ્કાર મિત્રો, જો તમે પણ જુનાગઢ ફરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો કે સાસણ ગીર ફરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો અને જો તમે પણ ગિરનારનો આ ટ્રેક કરવા આવી રહ્યા છો તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી જુનાગઢ માટે ચાલતી એવી ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ। ટોટલ 4 જેવી અહીંયા ટ્રેનો ચાલે છે, જેમાં તમે સફર કરીને એ ક્યારે પણ એ અમદાવાદથી જુનાગઢ આવી શકો છો। એટલે આજના વિડીયોમાં હું તમને આ 4 ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ 4 ટ્રેનો એ અમદાવાદથી કેટલા વાગે ઉપડે છે જુનાગઢ માટે અને આ ટ્રેન અહીંયા જુનાગઢ કેટલા વાગે આવે છે અને આપણે જો આ ટ્રેનોમાં સફર કરીએ છીએ તો આપણને એક વ્યક્તિનું ભાડું અહીંયા કેટલું લાગે છે એ પણ આજના વિડીયોમાં હું તમને જણાવી દઈશ। એટલે આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણા ઇન્ફોર્મેટિવ રહેશે। એટલે આજના અમારા આ વિડીયો તમે શરૂ કરતા પહેલા અમારા આ વિડીયોને જો તમે લાઈક ના કર્યું હોય લાઈક કરી દો અને નીચેથી આપેલી આ બેલ આઇકનને ઓન કરીને એ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળતા રહે। તો અમદાવાદથી ટોટલ એવી 4 ટ્રેન છે જે અહીંયા અઠવાડિયામાં એ તમને રોજ ચાલતી જોવા મળતી હોય છે। એટલે તમે અઠવાડિયામાં કોઈ પણ દિવસે એ ટ્રેનો સફર કરીને આરામથી અહીંયા જુનાગઢની સફરે આવી શકો છો। અને વાત કરું આ ટ્રેનોમાં પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ છે એ છે ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ। નામ ટ્રેન નંબર એ 19,119 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા ગાંધીનગરથી વહેલી સવારે 10:30 ચાલે છે, જે ટોટલ 6 કલાક અને 58 મિનિટ પછી આપણને એ જુનાગઢ 5:28 બપોરે પહોંચાડતી હોય છે। અને આ ટ્રેન હાલમાં અહીંયા અમદાવાદના આ કાલુપુર સ્ટેશનનું રીડેવલપમેન્ટના કારણે એ તમને હવેથી આ ટ્રેન એ ગાંધીનગરથી ચાલતી જોવા મળતી હોય છે। જો તમારે અમદાવાદ જેવા શહેરથી આ ટ્રેનમાં સફર કરવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરવા માટે સૌપ્રથમ ગાંધીનગર જવું પડશે, કેમ કે આ ટ્રેન હવે તમને ગાંધીનગરથી એ ચાલતી જોવા મળતી હોય છે। અને આ ટ્રેનમાં તમને ખાલી એક જ કોચ જોવા મળે છે, એ પણ સીસી કોચ, એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ તમને અઠવાડિયામાં એ બધા દિવસ ચાલતી જોવા મળે છે। જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 50 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે। અને વાત કરવા ટ્રેન રૂટની તો આ ટ્રેન અહીંયા ગાંધીનગર કેપિટલથી ચાલે છે, જે કાલુપુર નજીકનું એક સ્ટેશન એ અહીંયા ચાંદલોડિયા રહેતું હોય છે, કેમ કે આ ટ્રેન તમને અહીંયા ચાંદલોડિયા પણ આવતી જોવા મળતી હોય છે। આ ટ્રેનની ચાંદલોડિયા સવારે 10:53 આવે છે। ત્યાંથી આ ટ્રેન એ આંબલી રોડ, વિરમગામ જંકશન, સુરેન્દ્રનગર, થાન જંકશન, વાંકાનેર જંકશન, રાજકોટ જંકશન, ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર જંકશન થઈને આ ટ્રેન અહીંયા જુનાગઢ તમને આવતી જોવા મળતી હોય છે। ત્યાંથી આગળ આ ટ્રેન અહીંયા એ સોમનાથ પણ જતી હોય છે। એટલે તમારે જો આ ટ્રેનમાં અમદાવાદથી સફર કરવો હોય તો તમે અહીંયા ચાંદલોડિયા આવીને આ ટ્રેનમાં અહીંયા સફર કરી શકશો, કારણ કે આ ટ્રેન અહીંયા ચાંદલોડિયા પર તમને એ આવતી જોવા મળતી હોય છે। અને આ ટ્રેનમાં એન્જિનની પાછળ ટોટલ તમને એ 3 જેવા જનરલ કમ્પાર્ટમેન્ટ, એક સીસી કોચ અને બાકીના બીજા 5 જેવા જનરલ કમ્પાર્ટમેન્ટ તમને આ ટ્રેનમાં જોવા મળતા હોય છે। એટલે તમને ખાલી અહીંયા એક જ કોચ છે જે અહીંયા એસી કોચ છે, બાકી બધા જ કોચ અહીંયા એ તમને જનરલ કમ્પાર્ટમેન્ટમાં જોવા મળતા હોય છે। જો તમને કોઈ કારણોસર ડાયરેક્ટ ટ્રેન ની કન્ફર્મ ટિકિટ ના મળતી હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો સોમનાથ જવા માટે અને જુનાગઢ આવવા માટે। જો તમે આ સીસી કોચમાં સફર કરવું હોય તો એની ટિકિટ અહીંયા તમને એ 520 રૂપિયા આસપાસ લાગતી હોય છે। અને વાત કરું આવી બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સોમનાથ એક્સપ્રેસ રહેતું હોય છે, એનો ટ્રેન નંબર 22,957 રહેતો હોય છે। અને આ ટ્રેન એ તમને ગાંધીનગરથી એ ચાલતી જોવા મળે છે, એ પણ રાત્રે 9:45 એ ટોટલ 6 કલાક અને 9 મિનિટ પછી આપણને એ જુનાગઢ રાત્રે એ 3:54 જ પહોંચાડતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ કાલુપુર નજીકના એવા સ્ટેશન એટલે કે એ ચાંદલોડિયા તમને આવતી જોવા મળતી હોય છે। અને આ ટ્રેન એ ગુજરાતમાં એવા વિરમગામ જંકશન, સુરેન્દ્રનગર જંકશન, થાન, વાંકાનેર જંકશન, રાજકોટ જંકશન, ભક્તિનગર, ગોંડલ, વીરપુર, જેતલાસર જંકશન થઈને આ ટ્રેન એ તમને જુનાગઢ આવતી જોવા મળતી હોય છે। ત્યાંથી આ ટ્રેન આગળ એ વેરાવળ તમને આવતી જોવા મળતી હોય છે। અને આ ટ્રેનનું એ લાસ્ટ સ્ટોપ એ તમને એ વેરાવળ જ જોવા મળતું હોય છે। જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો તમને આ ટ્રેનમાં એ એન્જિનની પાછળ ટોટલ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ, 8 જેવા સ્લીપર ક્લાસ, 5 જેવા 3 ટાયર એસી, 2 જેવા 2 ટાયર એસી અને તમને ટ્રેનને એમાં બીજા 2 એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે। અને વાત કરું ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 270 રૂપિયા લાગે છે, 3 ટાયર એસીમાં 690 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 955 રૂપિયા જોવા મળતું હોય છે। અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં રોજ ચાલતી હોય તો તમે આ ટ્રેનમાં અહીંયા ક્યારે પણ સફર કરી શકો છો। અને વાત કરું ત્રીજી ટ્રેનની તો
આ ટ્રેનનું નામ અહીંયા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રહેતું હોય છે. એનો ટ્રેન નંબર એ 19,217 અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેન હવે તમને એ કાલુપુર નહીં પરંતુ કાલુપુર નજીક આવેલા સ્ટેશન એટલે કે મણિનગર એ આવતી જોવા મળતી હોય છે. આ ટ્રેન એ મણિનગર રાત્રે 9:54 આવે છે, જે ટોટલ 6 કલાક અને 47 મિનિટ પછી આપણને એ જુનાગઢ વહેલી સવારે 4:31 પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના રૂટની, તો આ ટ્રેન અહીંયા મુંબઈથી ચાલે છે, જે ગુજરાતમાં વાપી, વલસાડ, બિલીમોરા, નવસારી, સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, મહેમદાવાદ, ખેડા, મણિનગર, અમદાવાદ, ચાંદોડિયા અને વિરમગામ થઈ લખતર, સુરેન્દ્રનગર, થાન, પાકાનેર જંકશન, રાજકોટ, ગોંડલ, વીરપુર, નવગઢ જેટલા જંકશન થઈને આ ટ્રેન અહીંયા જુનાગઢ તમને આવતી જોવા મળતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ અહીંયા વેરાવળ તમને આવતી જોવા મળતી હોય છે. આ ટ્રેનનો એ લાસ્ટ સ્ટોપ એ વેરાવળ તમને જોવા મળતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની એન્જિનની પાછળ ટોટલ તમને 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 1 જેવા એસી કોચ જોવા મળે છે, 2 જેવા 2 એસી કોચ જોવા મળે છે, 6 જેવા 3 એસી જોવા મળે છે અને 7 જેવા તમને એ સ્લીપર ક્લાસ જોવા મળતા હોય છે. અને આ ટ્રેનની એન્ડમાં તમને બીજા 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે. આ ટ્રેનના ભાડાની તો જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું 235 રૂપિયા લાગે છે, 3 એસીમાં 630 રૂપિયા, 2 એસીમાં 890 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 1470 રૂપિયા લાગતું હોય છે. તમને જે પણ કોચ અનુકૂળ લાગે એમાં તમે અહીંયા સફર કરીને આરામથી અહીંયા જુનાગઢ આવી શકો છો અને વેરાવળ અને સોમનાથ પણ જઈ શકો છો. અને વાત કરું ચોથી એવી ટ્રેનની તો એનું નામ અહીંયા વેરાવળ વંદે ભારત રહેતું હોય છે. એનો ટ્રેન નંબર એ 26,901 અહીંયા રહેતો હોય છે. ને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ સિવાય બધા દિવસ તમને અહીંયા ચાલતી જોવા મળતી હોય છે, ને એ પણ ગુરુવાર. કેમ કે આ ટ્રેન અહીંયા ગુરુવારે છોડીને બધા દિવસ તમને અઠવાડિયામાં અહીંયા અમદાવાદથી જુનાગઢ માટે ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદમાં આવેલા એવા કાલુપુરથી નહીં પરંતુ કાલુપુર નજીક આવેલા સ્ટેશન એટલે કે સાબરમતીથી તમને ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ સાબરમતીથી વહેલી સવારે 5:25 ચાલે છે, ટોટલ 5 કલાક 37 મિનિટમાં આપણને એ જુનાગઢ વહેલી સવારે 10:52 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનમાં તમને ટોટલ 2 જ કોચ જોવા મળે છે, એક છે સીસી કોચ અને એક છે એસી કોચ. જો તમે આમાં સીસી કોચનો સફર કરીને આવો છો એક વ્યક્તિનું ભાડું અહીંયા 990 રૂપિયા લાગે છે, ત્યાં જ એસી કોચનું ભાડું અહીંયા 1860 રૂપિયા લાગતું હોય છે. અને વાત કરવા ટ્રેનના રૂટની તો આ ટ્રેન અહીંયા સાબરમતીથી ચાલે છે, ત્યાંથી આ ટ્રેન એ વિરમગામ જંકશન 6:45 આવે છે, સુરેન્દ્રનગર 7:31, વાંકાનેર જંકશન 8:37, રાજકોટ જંકશન 9:31 અને જુનાગઢ જંકશન આ ટ્રેન અહીંયા 10:52 જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેનનો લાસ્ટ સ્ટોપ અહીંયા એ વેરાવળ રહેતું હોય છે અને આ ટ્રેન વેરાવળ બપોરે 12:25 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેનમાં તમને ટોટલ 7 જેવો તમને સીસી કોચ જોવા મળે છે અને 1 જેવો તમને અહીંયા એસી કોચ જોવા મળતો હોય છે. તમે જે પણ કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા જુનાગઢ આવી શકશો. ટોટલ હાલમાં અમદાવાદના કાલુપુરનું આ સ્ટેશન અહીંયા રીડેવલપમેન્ટના કારણે આ બધી ટ્રેનો એ તમને અહીંયા અલગ અલગ જગ્યાથી ચાલતી જોવા મળે છે. અને જો તમારે આ ટ્રેનો વિશે કંઈ પૂછવું હોય તો નીચે કોમેન્ટમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.